વલ્લભભાઈ કંટારિયા જે ગુજરાત કોળી સમાજના પ્રમુખ છે એ જોડાણા છે. એમને પૂછીએ કે વલ્લભભાઈ, જે 2024માં આજે હમણાં કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ બન્યું, એમાં ગુજરાતમાંથી જે 6 મંત્રી બન્યા એમાં 5 સવર્ણોના કેબિનેટ મંત્રી અને ઓબીસી ના ફક્ત એક નીમુબેન એ રાજ્ય કક્ષાના મંત્રી, બાકી SC ST ના ભાગે કઈ નથી. તો આ ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય? એ સિવાય કેન્દ્ર સરકારના મંત્રીમંડળની જોઈએ લિસ્ટ તો પણ એમાં મોટા ભાગના તમે જો તો સવર્ણો જ મંત્રી છે, કેબિનેટ મંત્રી. તો આ સમસ્યા છે એ ગુજરાતના કોળી સમાજને કેમ નથી સમજાતી, અથવા તો એનો ઉપાય શું? તમે શું વિચારો છો વલ્લભભાઈ કંટારિયા? જય સંવિધાન, જય ઓબીસી. ચીમનભાઈ, ગુજરાત અને ખાસ કરીને ભારતનો જે ઓબીસી સમાજની વસ્તીના પ્રમાણમાં સત્તામાં ભાગીદારી જે દેવી જોઈએ, કે હાલની ગવર્મેન્ટ છેલ્લા તમે 25 વર્ષ લઈ લ્યો તો ક્યારેય પણ ઓબીસી સમાજ અને એમાં પણ કોળી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી. બંધારણમાં જે ઉલ્લેખ છે કે जिसकी जितनी संख्या उतनी उसकी हिस्सेदारी, તો દરેકમાં આપણી જે 27% ભાગીદારી હોવી જોઈએ તે કોઈ પક્ષ આપણને દેવા માંગતી નથી. માત્ર ને માત્ર વોટ બેંક તરીકે આપણો કોળી સમાજનો ઉપયોગ કરે છે. આખા ભારતની અંદર 20 કરોડ કરતા પણ વધારે કોળી સમાજની માત્ર વસ્તી હોય, એમાં ખાસ કરીને ગુજરાતમાં 34 થી 35% કરતા વધારે વસ્તી થવા જાય છે. વસ્તી ગણતરી થતી નથી એટલે આપણી પાસે પરફેક્ટ આંકડાઓ આવતા નથી, અને એને કારણે આપણું જે પ્રતિનિધિત્વ હોય તે આપણા સમાજમાં બની બેઠેલા કોળી સમાજના આગેવાનો એને અમુકને સાચવી લે અને એ પણ કહેવા પૂરતા મિનિસ્ટર બનાવે કે જેમની કેબિનેટમાં કોઈ પણ મહત્વનો રોલ રહેતો નથી, કેબિનેટમાં કોઈ ભાગીદારી હોતી નથી. એમની રાજ્ય મંત્રી બનાવે કે જેને કાંઈ કરવાનું હોતું નથી, સ્વતંત્ર હવાલા હોતા નથી. પણ આવું એક નાનું એવું જે ઓલા કૂતરા ભસતા હોય ને કેમ બિસ્કિટ નાખી દે ટુકડો, અને ટુકડામાં રાજી થઈ જતા હોય અને પોતાને ગૌરવ અનુભવતા હોય કે આ તો મારી આવડતને લીધે મળ્યું છે મને. તમારી આવડત નહીં, આવડા મોટા કોળી સમાજની વસ્તીને લીધે તમે એનું પ્રતિનિધિત્વ કરો છો, એને કારણે તમને મળે છે. વોટ બેંક તરીકે કોળી સમાજનો ઉપયોગ કરી ફેંકી દેવા માટે તમારો ઉપયોગ થાય છે. એ આ જે નેતાગીરી છે જે સત્તામાં રહેલી, એ નેતાગીરીને સમજાતું નથી, એટલા માટે આ આપણો ઉપયોગ થાય છે. હું કહીશ આ તકે કે હમણાં ગુજરાતમાં વિસ્તરણની વાત ચાલે છે, તો આખા ગુજરાતમાંથી માત્ર એક અને એક નેતા માટે કેબિનેટ મિનિસ્ટર, નાયબ મુખ્યમંત્રીના પદ માટે માંગણી કરતા હોય. અરે મુખ્યમંત્રી હોવા જોઈએ ગુજરાતની અંદર, આટલી ગુજરાતની કોળી સમાજની વસ્તી છે તો મુખ્યમંત્રી કેમ નથી માંગતા? અને બધાને જેટલા ચૂંટાયેલા છે ધારાસભ્યો, સાંસદો, એક સાથે બધા રજૂઆત કરો પક્ષને, કેમ પક્ષ નો સાંભળે? પક્ષને સાંભળવું જ પડે, કારણ કે કોળી સમાજની આટલી વસ્તી છે. કોળી સમાજ સત્તાધારી પક્ષ સાથેથી જો વિમુખ થાય તો એ પક્ષને પણ પરવડે એમ નથી. કોળી સમાજને આપવું જ પડે, માંગવાનું ન હોય, માંગવાથી ભીખ મળે. સત્તામાં માંગણી ન હોય, સત્તા છીનવતા કોળી સમાજના નેતાઓને આવડતું નથી, એ શીખવું જોઈએ. અને કોળી સમાજનું જો તમે ખરેખર પ્રતિનિધિત્વ કરતા હો, કોળી સમાજનું હિત ઈચ્છતા હો, તો આવા નાના નાના ટુકડાઓમાં રાજી થવાનું બંધ કરો અને હંમેશા મોટું માંગો. મોટું માંગશો તો મોટાથી નીચું તો તમને મળશે, આવ નાના ટુકડામાં નહીં રાજી રાખે. ખૂબ ખૂબ આભાર ચેમનભાઈ.
ચિમનભાઈ, જ્યાં સુધી કોળી સમાજ જે નાના નાના ટુકડામાં જે રાજી થાય છે ને, એ રાજી થવાનું બંધ કરી જ્યાં સુધી કોળી સમાજ એક પ્લેટફોર્મ પર નહીં આવે, એક પક્ષ પર નહીં આવે, એક પક્ષે અને સાથે મળી અને જ્યાં સુધી માંગણીઓ નહીં કરે ત્યાં સુધી કોઈ પક્ષ એમને ઝૂકશે નહીં. કારણ કે દરેક પક્ષને કોળી સમાજની જરૂર છે, વોટ બેંકની જરૂર છે. તો કોળી સમાજે એક થવું જોઈએ. દરેક પક્ષાપક્ષી ભૂલી એક મંચ પર આવવું જોવે અને એક સાથે માંગણી કરવી જોવે. અને કોઈ પક્ષ ના સાંભળે તો આપણી કિસાન મજદૂર પાર્ટી કોળી સમાજની પાર્ટી છે, તેના પ્લેટફોર્મ ઉપર આવી બધાએ લડવું જોઈએ, એક થઈ માંગણી કરવી જોવે. જ્યાં સુધી અત્યાર સુધી કોઈ કોળી સમાજે ક્યારેય કોઈ પણ સરકાર સામે બંધ ફૂંકાર્યો નથી, માંગણી કરી નથી એવી કોઈ. કારણ કે એમને ખબર છે કે આપણે જો પક્ષની સામે થશું તો આપણી ટિકિટ કપાઈ જશે. આ ટિકિટ કપાવવાની બીક છે, એમાં એ સમગ્ર કોળી સમાજનું નાક કપાવે છે, એ એને ખ્યાલ નથી. એટલે ટિકિટને ઠેબે મારી અને કોળી સમાજની આન બાન અને શાન રહે એવી દરેકે એક સાથે આવી માંગણી કરવી જોઈએ. અને ન આપે તો તે પક્ષને જાકારો આપી અને ચૂંટણી વખતે તેમને કોળી સમાજની તાકાત બતાવવી જોઈએ. તો દરેક પક્ષ નોંધ લેતો થશે, સત્તામાં પૂરતી ભાગીદારી આપશે. કોળી સમાજ જો એક થશે તો માત્ર એક બેને મંત્રી મિનિસ્ટર બનાવી દે, એ પણ સામાન્ય રાજ્ય સરકાર મંત્રી તરીકે, તો ક્યારે કોળી સમાજની વેલ્યુ ત્યાં થવાની જ નથી, કિંમત થવાની નથી. એટલે હું દરેકને કહું છું, દરેક રાજકીય નેતાઓને કહું છું કે હંમેશા કોળી સમાજની સમસ્યાઓ હોય, કોળી સમાજ માટેની સમસ્યાઓ તો બધાએ પક્ષાપક્ષી ભૂલી એક સાથે બેઠી અને રજૂઆત કરવી જોઈએ. અને માંગણી ન સ્વીકારાય તો આવનારી ચૂંટણીમાં તાકાત કોળી સમાજની બતાવવી જોઈએ. આભાર ચિમનભાઈ. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. મિત્રો